પહેલી વખત જ્યારે મને સ્લીપ પેરાલિસિસનો અનુભવ થયો ને ત્યારે મારે અને મોતને લગભગ હાથ ફેતનું જ છેટું હતું. કેમ કે આ કોઈ એવી વાત નહોતી કે જે મેં ક્યારેય અનુભવી જ ના હોય, પણ આ તો એવી વાત હતી કે મેં ક્યારેય બીજા કોઈ પાસે પણ સાંભળી ના હોય. અને બીજું કે આટલું ભયંકર રીતે ડરી જવાનું કારણ એવું પણ હતું કે ત્યારે હું મારા નવા બનેલા મકાનમાં એકલો હતો કે જ્યાં હજી લાદી પ્લાસ્ટર બારી બારણા કશું નહોતું. એટલે મારે વાત કરવી છે મારા સ્લીપ પેરાલિસિસના અનુભવની, એટલે એને મુદ્દાસર વાત કરવી પડશે. પણ જ્યારે બધું યાદ કરું ને ત્યારે મારા મનમાં એવું તો જરૂર આવે કે ભગવાન કરે કે આવા અનુભવ કોઈ દુશ્મનને પણ ના થાય. હવે વાત એમ છે કે જુલાઈ 2015થી જુલાઈ 2017 એમ સતત 2 વર્ષ સુધી મેં કેનેડાની એક કંપની માટે જોબ કરેલી. અને એ જોબનો સમય છે ને એ કેનેડાના ટાઈમ ઝોન પ્રમાણે હતો. એટલે ભારતના સમય પ્રમાણે મારે સાંજે 7:30 થી રાતના 2:30 સુધી કામ કરવું પડતું. અને એ જ દરમિયાન 2015માં મેં મોવા પારેખ કોલેજમાં રેગ્યુલરમાં MSc IT શરૂ કર્યું. અને એ સાથે સાથે હું નાના પ્રોજેક્ટ ફ્રીલાન્સર તરીકે તો કરતો જ. એટલે 2015નું વર્ષ મારા માટે એવું હતું કે લગભગ 24 કલાકમાંથી 18 થી 19 કલાક હું મારા અભ્યાસમાં અથવા તો કામમાં વ્યસ્ત હોઉં. અને આવું 1-2 દિવસ નહીં, 1 વર્ષ નહીં, પણ લગભગ 1 વર્ષ કરતાં વધુ સમય માટે કાયમ હાલ્યું. અને એક દિવસ એવો આવ્યો કે મગજે જવાબ આપી દીધો કે બસ હવે બહુ થયું, આનાથી વધારે નહીં એમ. તો એક દિવસ એવું બન્યું કે રાતે 2:30 વાગે હું મારા કામના કલાકો પૂરા કરીને સૂઈ ગયો અને સવારે 7 વાગ્યા પહેલાં મારે જાગવાનું હોય. પણ સવારે 7 વાગે મારી આંખ ખુલીને તો બહુ ભયંકર દ્રશ્ય મને દેખાણું કે મારી છાતી ઉપર એક વિશાળ ને પહાડ જેટલું વજન હોય ને એવો દાનવ ચિત્ર વિચિત્ર આકારનો, કોઈ શરીરનો કોઈ ચોક્કસ આકાર નહીં, મારી છાતી ઉપર બેઠો, મને વજન ફીલ થાય છે. અને સપનું નહીં, કોઈ કાલ્પનિક દુનિયા નહીં, એક વાસ્તવિક દુનિયા કે મને મારું ઘર, મારું ટેબલ, મારો બેડ બધું દેખાય છે, મારી સામે જે વસ્તુઓ છે મને દેખાય છે. પણ એ સિવાયની હું એક વધુ વસ્તુ જોઉં છું કે જે મારા શરીર ઉપર એક બિહામણી આકૃતિ, ભયંકર ભૂતાવળ મારા શરીર ઉપર ચડીને બેઠી છે. તરત જ મારા મોઢેથી મારામાં તાકાત હતી ને એટલી જોરથી શીશ નીકળી ગઈ, પણ ના તો મારી જીભ હલી કે ના મારો હાથ પગ હલ્યો કે ના મારા મોઢામાંથી અવાજ નીકળ્યો. કેમ કે મારા શરીર ઉપર મગજનો કાબુ હતો જ નહીં. એટલે આ અનુભવ માત્ર 8 થી 10 સેકન્ડ માટે હતો. પણ 8 થી 10 સેકન્ડમાં મને એટલી તો ખબર પડી ગઈ કે હું અને મારું શરીર એ બંને અલગ વસ્તુ છે. 8 થી 10 સેકન્ડ માટે મને એવું ફીલ થયું કે હું મારા શરીરમાં એકદમ લાચાર રીતે કેદ થયેલો છું અને હું કશું નથી કરી શકતો. અને 8-10 સેકન્ડમાં લગભગ મગજે શરીર ઉપર, સ્નાયુ ઉપર પાછો કાબુ મેળવ્યો. હાથ પગ જીભ હલતા ગયા અને એ ભયંકર ભૂતાવળ દેખાતી ગાયબ થઈ ગઈ. મારો શ્વાસ ચડી ગયેલો હતો અને હું ત્યાંથી જાગી અને મારું જે રહેણાંકનું ઘર હતું ત્યાં આવ્યો. મને વિચાર આવ્યો કે હું મારા ઘરે વાત કરું, પણ મારા ઘરમાં પહેલેથી ભૂત પ્રેતને માનવાની છૂટ જ નથી. કદાચ અમે જોયું હોય ને ભૂત તો પણ અમે એવું ના કહી શકીએ કે મેં ભૂત જોયું, કેમ કે એવી પૂર્વધારણા બાંધી લીધેલી છે કે ભૂત જેવું કશું હોતું જ નથી. એટલે મેં એવું માની લીધું કે મને ભ્રમ થયો હશે અને હું એ દિવસને ભૂલી ગયો. રેગ્યુલર એની જગ્યા પર એના મકાનમાં હું કામે લાગી ગયો. મારા નાની માએ મારા માને ક્યારેક એવું કીધેલું હશે કે સ્મશાન સિવાયની દરેક જગ્યાએ દીવાબત્તી કરવી જોઈએ એમ. મારું જે નવું મકાન બનતું ને એમાં 4 રૂમ હતી, એમાંથી એક રૂમમાં હું કામ કરતો તો એ રૂમના કબાટમાં મારા માએ દેવી દેવતાઓની મૂર્તિ અને ફોટા એવું મૂકીને એક મંદિર બનાવેલું અને ત્યાં સવાર સાંજ દીવાબત્તી કરવા આવતા. તો એક દિવસ મારા મમ્મી ત્યાં દીવાબત્તી કરવા આવ્યા અને એ ટકોરીના અવાજથી હું જાગી ગયો. જાગીને જોઉં છું તો મને મારા મમ્મી દેખાય છે, દીવાબત્તી કરે છે, હું આજુબાજુના વાતાવરણથી સભાન છું. પણ ફરીથી મારા શરીર ઉપર એ જ એક દાનવ જેવી આકૃતિ બેઠી છે જેનું મને વજન લાગે છે. આ વખતે મેં મારા માનું નામ લઈને ચીઝ પાડી પણ ફરીથી અવાજ નથી નીકળતો, હાથ પગ કશું રિસ્પોન્સ કરતું નથી. જે કાંઈ વિધિ હતી પૂજા આરતીની એ પૂરી કરીને મારા મમ્મી ત્યાંથી નીકળી ગયા. એમને હું નીકળતા જોઉં છું, મને એવું થાય કે પાછું વળીને જોવે મારી સામે તો સારું. અને એને જોયું પણ એને એવું નથી દેખાતું કે જે હું જોઉં છું. કેમ કે સ્લીપ પેરાલિસિસ અને સપનામાં એટલો ફરક હોય છે કે સપનામાં તમે એક કાલ્પનિક દુનિયામાં હોવ છો અને સ્લીપ પેરાલિસિસમાં તમે વાસ્તવિક દુનિયામાં હોવ છો, તમે જાગ્રત હોવ છો, પણ તમારું મગજ તમને એવી બધી વસ્તુ બતાવે છે કે જે તે ખરેખર નથી હોતી. એટલે મને જે દેખાય છે એ મારા મને નથી દેખાતું. તો એને મેં જતા જોયા. પછી જ્યારે મારા મગજે મારા શરીર ઉપર કાબુ મેળવ્યો ત્યારે જાગીને હું પણ ઘરે આવી ગયો. અને આજે મેં નક્કી કર્યું કે હવે મારે ઘરે વાત કરવી પડશે. પણ સવારમાં કોલેજ જવાનો સમય હોય એટલે મેં નક્કી કર્યું કે હું સાંજે વાત કરીએ. કોલેજથી આવીને બપોરે મને એવી મતી ખૂજી ને કે મને ક્યાંક લાવીને હું ઇન્ટરનેટ ઉપર સર્ચ કરું. એટલે મેં અમુક કીવર્ડ લીધા કે શેપલેસ ડિમોન, હેવી વેઇટ, નો બોડી રિસ્પોન્સ, એવું મેં ગૂગલમાં સર્ચ કર્યું અને મારી સામે સીધા જ સ્લીપ પેરાલિસિસને લગતા આર્ટિકલ આવી ગયા, અન્ય લોકોએ લખેલા બ્લોગ આવી ગયા. અને એક દિવસમાં મેં મારા ગજાબારનું વાંચન કરી લીધું. અને ત્યારે મને એટલું તો સમજાણું કે ઓકે, મેં જે જોયું છે એ મારા એકલાનો અનુભવ નથી, એ કોઈ ભૂત પ્રેત નથી, એ બસ એ આ સ્લીપ પેરાલિસિસનો અનુભવ છે. કેમ કે જે હિસાબે હું મારા મગજને બીજી રાખું છું, જેટલો લોડ આપું છું, એ મગજ એટલું બધું કરવા માટે કેપેબલ નથી. એટલે પછી સાચી માહિતી મળી એટલે પછી કોઈ પણ પ્રકારનો ડર નહોતો. એટલે પછી 5 થી 7 વખત આવા અનુભવ થયા અને દરેક વખતે એ આકાર વિહોણા શેતાન તમારી ઉપર બેઠા હોય, તમારી ઉપર ફરતા હોય, તમારી ઉપર વજન રાખતા હોય એવું તમને લાગે. 8-10 સેકન્ડ માટે તમે કશો રિસ્પોન્સ ના આપો પણ એ પછી બધું નોર્મલ થઈ જાય છે. માત્ર એક વખતનો અનુભવ એવો અલગ હતો કે હું જ્યાં રૂમમાં સૂતો ત્યાં સામેની માળી ઉપર મને એક જીવતું રોજ બેઠેલું દેખાણું. કે મને એવું લાગશે કે મારી વાત કરશે, પણ એ પ્રાણીની વાત કરું છું કે રોજ બોલવાનું શરૂ કરે એ પહેલાં મને
જગાઈ જાય છે. પછી તો બધું જે હતું એવું જ હોય છે, પછી કશો ડર નથી રહેતો એમ. અને એ પછી 2017માં મારું MSc IT પૂરું થઈ ગયું, મેં જોબ છોડી દીધી અને પછી મારી અનુકૂળતા મુજબ મેં ફ્રીલાન્સિંગ શરૂ કર્યું. એટલે મગજને આરામ મળવા માંડ્યો. એટલે એ પછી કોઈ દિવસ મને અનુભવ નથી થયો, પણ 2019માં અચાનક એ વસ્તુ ફરી મારી સામે આવી. પણ એ ઘટના મારી સાથે નહોતી બની. અહીંયા અમારી બાજુમાં કળસાર ગામે સદભાવના ટ્રસ્ટનું હોસ્પિટલ છે, ત્યાં એક દર્દી સાથે ઘટના બનેલી અને હું એનો સાક્ષી બનેલો. અને એ વાત થોડી રમૂજી છે, એની વાત આપણે આવતા વિડીયોમાં કરશું. પણ છેલ્લે એટલું તો હું કહીશ કે જ્યારે આપણા મગજને પૂરતો આરામ, આનંદ અને સમય ના મળે ને, ત્યારે તમને આ રીતે સિગ્નલ આપતું હોય છે કે બસ બહુ થઈ ગયું, મારે થોડા આરામની જરૂર છે, તો એની વાત સાંભળવી. જો આ વિડીયો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોતા હો તો પ્રોફાઇલને ફોલો કરો, અને જો યુટ્યુબમાં જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.